આપણે ઇન્ડિયામાં એક એપિડેમિક આવવાનો છે અને આ એપિડેમિક છે મેન્ટલ હેલ્થ રિલેટેડ ઇસ્યુઝનું. साला ये दुख का खत्म नहीं होता बे. કારણ કે આજનું જે વર્લ્ડ ફાસ્ટ ભાગી રહ્યું છે સોશિયલ મીડિયા વર્ચ્યુઅલ વર્લ્ડ એના લીધે જે ડાયરેક્ટ કનેક્ટિવિટી છે લોકો સાથેની એ ઓછી થતી જાય છે. બધું એક ક્લિકના સહારે મળી જાય છે. એક ક્લિક કરો જમવાનું આવી જાય, એક ક્લિક કરો શોપિંગ થઈ જાય, એક ક્લિક કરો મૂવી જોઈ શકો છો, જેથી કરીને તમે ડાયરેક્ટ કોઈની સાથે કોન્ટેક્ટમાં ઝડપથી આવતા નથી. એની અસર તમારા પોતાના જીવન ઉપર પડી રહી છે. એટલે કે તમે જે શેર કરવા માંગો છો, જે બધા લોકો હળી મળીને ફરવા માંગો છો, એ ઓછું થતું જાય છે. बात तो सही है. સેકન્ડ થિંગ કે તમે વર્ચ્યુઅલ વર્લ્ડમાં કે સોશિયલ મીડિયામાં એકબીજાની કમ્પેરિઝન કરતા થઈ જાઓ. કોઈને તમે શોપિંગ કરતા જોવો છો, ઘર લેતા જોવો છો, ગાડી લેતા જોવો છો કે ફરતા જોવો છો, તો તમારા મનમાં પણ એક એક્સપેક્ટેશન વધતી જાય કે બધા કેટલા ખુશ છે, બધા કેટલા મજા કરે છે, હું કેમ મજા નથી કરી શકતો. એટલે રિયાલિટીથી તમારી એક્સપેક્ટેશન ઘણી વધી જતી હોય છે, જે તમને સ્ટ્રેસ આપતી જાય. જેથી કરીને આગલા સમયમાં આ ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં મેન્ટલ હેલ્થ રિલેટેડ ઇસ્યુઝ વધવાની શક્યતા ખૂબ જ રહેલી છે. થેન્ક યુ.